એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું વોર્ડ મારી વાત અંતર્ગત વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 15ની. અહીંના સ્થાનિક કાઉન્સિલરની કામગીરીથી કેટલા ખુશ છે લોકો. આવનારી ચૂંટણીમાં કયા કયા મુદ્દાને ધ્યાનમાં લઈ મતદાન કરશે તેઓ, આવો જોઈએ આ અહેવાલમાં. મારું વોર્ડ મારી વાતમાં વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 15ની કે જ્યાં ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, જેમાં શૈલેષ મહેતા કાઉન્સિલર તો છે, ડભોઈના ધારાસભ્ય છે. સાહેબ, શું કહેશો? 5 વર્ષ ચારે ચાર કાઉન્સિલરની કામગીરીથી સંતુષ્ટ છો? વચનો આપેલા પૂરા થયા છે? હું રિપ્રેઝન્ટ કરું છું રામવાટિકા સોસાયટીને. હું ત્યાંનો પ્રમુખ છું, પરાગ સોની. સત્તા પર આવેલી પોલિટિકલ પાર્ટી દ્વારા ઘણા બધા વાયદા કરવામાં આવ્યા હતા અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં વાયદા થયા પણ છે. પણ હાલ જે એરિયામાં મેઇન મુદ્દો હતો, જે વર્ષોથી ચાલે છે, જે ગટર વ્યવસ્થાની સમસ્યાને હાલ કરવાનો હતો, એ કદાચ હજુ સુધી પૂરો નથી કરવામાં આવ્યો. નવી લાઇન તો કલાદર્શન 4 રસ્તાથી રામવાટિકા સુધી નાખી પણ દીધી, પણ એ મેઇન લાઇનમાં ઘણી બધી સોસાયટીઓને હજી જોડવાના નથી આવ્યા. દાખલા તરીકે અમારી જ રામવાટિકા સોસાયટી, અમારા સુધી પ્રોજેક્ટ તો આવી ગયો, પણ એ અમારી સોસાયટીને હજુ કનેક્ટેડ નથી. સોસાયટીની બહાર એક પમ્પિંગ સ્ટેશન પણ હતું, જેનાથી એ લોકો રોજે કામગીરી કરતા હતા, જે હાલમાં અત્યારે ખસેડી લેવામાં આવી છે. સો જે સમસ્યા હતી એને સોર્ટ આઉટ કરવાની જગ્યાએ અત્યારે વધારે થઈ ગઈ છે. વોર્ડ નંબરમાં અમે 3માં અમે એપ્લિકેશન પણ આપી છે, રિક્વેસ્ટેડ પણ કર્યા છે એ લોકોને, પણ હજુ કોઈ કામગીરી દેખાતી નથી. અને ખબર નહીં હવે આ જે થયું છે, પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, એનો લાભ અમને મળશે કે નહીં મળે એ પણ હજુ કંઈ નક્કી નથી. એટલે 13 ડિસેમ્બરે ટર્મ પૂરી થઈ ગઈ, જે જીતા હતા એ લોકોની. સાહેબ, શું કહેશો? શું સમસ્યા વિસ્તાર? મારું નામ કિશોર ભોજક છે. હું નંદન સોરી પરિવાર ધારાસભ્ય રહું છું. મારો તો કેટલો જ સવાલ છે કે છેલ્લા 20 વર્ષથી એક જ સત્તા ચાલે છે અને આ લોકો જઈ ત્યાં ખાડા ખોદે છે. એ કામ થાય છે, પછી એની પર ડામર કે રોડ લાગતો જ નથી. મહિના 2-3 મહિના સુધી. મારું પોતાનું એઝ અ નાગરિક એવું કહેવું છે કે જ્યારે આ કામ થાય, પૂરું થાય, એના બીજા દિવસે એની પર ડામર લાગી જવું જોઈએ. તો એ કોર્પોરેટર ઉભો રહ્યો જોઈએ, એનો ફોટો પાડીને કોર્પોરેશન બતાવીને પછી બિલ પાસ થાય, એવો એક નિયમ લાવો. તમે આટલા વર્ષોથી કરો છો, તમે રોડ બનાવો છો. નિયમ છે, તમારી જાણકારી માટે કહી દઉં, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે, રૂપિયા ચૂકવાય છે, કાગળ પર કામ ઓકે બતાવે છે. આને શું કહી શકશો? બસ સાહેબ, આ ભરો ભ્રષ્ટાચાર છે. હું તો કોઈ બિલ પાસ ક્યારે થાય, તમે ત્યાં ડામમાં લગાવીને ફોટો પાડીને તરત કોર્પોરેટ ત્યાં હોવો જોઈએ. કોર્પોરેટરનું કામ શું છે મને કહો તો. પહેલાં ચૂંટાઈને આવ્યા છે, લોકો કરે છે શું? તો એ જે તેમના વિસ્તારમાં ખોદકામ થાય, તો ત્યાં આગળ ઊભા રહીને જ કામ બીજા દિવસે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એનો ફોટો પાડીને 4 સામે ઘરવાળાને ઊભા રાખવા જોઈએ અને એ પછી કોર્પોરેશનને મોકલીને પછી બિલ પાસ થાય. એવો નિયમ કેમ નહીં લાવતા? બીજું, તમે રોડ બનાવો છો, રોડની આજુબાજુ 13 મીટર રોડ હોય તો 11 મીટરનો રોડ બને કે 12 મીટર, 1 મીટર છોડ દે છે આ લોકો. અને એની અંદર બધી ધૂળ હોય છે. તો ત્યાં તમે સ્માર્ટ સિટી બનાવવા માંગો છો તો ત્યાં લોન નાખવાનું રાખો કે પથ્થર નાખવાનું રાખો ને. કોઈ જગ્યાએ હોય તો કોઈ જગ્યાએ ધૂળ ઉડવી જ ના જોઈએ. ગ્રાઉન્ડ સિવાય કોઈ જગ્યાએ ધૂળ હોવી જ ના જોઈએ. એવું કેમ નથી વિચારતા? બીજું કે 100 મીટરના એમાં રોડની અંદર, ગલીઓની અંદર અમે જો સ્પીડ બ્રેકર, ગાડાની જેમ 6-6, 7-7 સ્પીડ બ્રેકર. એટલે તમે રાતે નીકળો, એની પર કોઈ પટ્ટા નથી હોતા, ગલીઓમાં સોસાયટીમાં કોઈ પત્તા નહીં હોતા, તો લોકો ઉછીને પડે છે. લોકોને બેક પેન, લોકો બી ઉંમરવાળા છે યાર. વિચાર રાતે થયો દેખાય છે. સ્પીડ બ્રેકર એવા બનાવો કે જેની હાઇટ 6 ઇંચ હોય અને પહોળાઈ 4 ફૂટ હોવી જોઈએ. તો શું છે, કોઈને બી તકલીફ બી ના પડે અને આરામથી વ્યવસ્થિત થાય. પણ આ બધું આ લોકોને કરવું નથી. આ લોકોને તો ખાઈ પીને તો ભાઈ શું બદલાવ ઈચ્છો છો? બદલાવ આવે તો બદલવું જ પડે ભાઈ. કઈ બદલાવ તો જરૂર ઈચ્છે જ છે. શું કહેશો સાહેબ? મારું નામ નિખિલ પટેલ છે. હું બાલાજીનગર સોસાયટીમાં રહું છું. મારા સોસાયટી ટીપી રોડ પર આવેલી છે. મેં છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી અરજી કરું છું કે ત્યાં એક સ્વીપર આવવો જોઈએ. કોઈ સફાઈ થતી નથી અને બિલકુલ સફાઈના નામે જીરો છે. તદુપરાંત જે સાહેબે વાત કરી કે આરસીસી રોડ મારી સોસાયટીમાં અમે 80-20માં બનાવાયો. હવે 80-20નો રોડ બન્યા પછી તેમાં ક્રેક આવી. મેં બિલ્ડરને કીધું, જે કરી ગયો કન્સ્ટ્રક્શનને, તે કે અમે આને કેમિકલથી પૂરી દઈશું. એ ચરી પાડીને ગયો તે ગયો, કેમિકલ આવ્યું નહીં. ત્યાર પછી બી મેં વોર્ડમાં તપાસ કરી, પણ જે હતો કન્સ્ટ્રક્શનવાળો એ નેતાઓના ખાસ જ હોય છે, એટલે તેની પર બી કંઈ કામ થયું નહીં. પ્લસ વરસાદી ગટરનું મેં છેલ્લા 10 વર્ષથી એપ્લાય કરી છે. જેટલી વાર આવે છે ને, છેલ્લા 5 વર્ષ પહેલાં બી અમે અહીંયા વરસાદી ગટર નાખી દઈશું, કશું ના થયું. 1 કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. અને વોર્ડ 15માં બદલાવ ઈચ્છે છે. સાહેબ, શું કહેશો? મારું નામ અનિલભાઈ રોહિત છે. એકતાનગરમાંથી રહું છું. ત્યાં ગાડી પાણીનો પ્રશ્ન પ્રેશરથી આવતો નથી. ગટરનો પ્રશ્ન કહેવામાં આવે છે, છતાં આગળની લાઈનોવાળા જ્યારે કહે ત્યારે કરવામાં આવે છે, બાકી કરતા નથી. અને પાણીનો લાઈન તો કહે છે, પ્લસ રોડ માટે પણ કહેવામાં આવે છે કે ભાઈ છોકરાઓ રમતા હોય તો ગાડી પ્રેશરથી જાય તો બમ્પ હજુ બનાવ્યા નથી.
2-3 વાર રજૂઆત કરી છે પણ હજુ આવ્યું નથી એનું કે સહી કરીને. તમારા જ વિસ્તારમાં એક બાજુ તો 15 બમ્પ બનાવી દીધા, તમારા બાજુ બનાવ્યા નથી? ના, નથી બનાવ્યા. કારણ કે છોકરાઓ રસ્તામાં રમતા હોય છે અને ગાડી ફૂલ સ્પીડમાં જ જતી હોય છે. કારણ કે આગળની સાઈડ ચોકડી આવી જાય છે અને ચોકડીને જે શોર્ટકટ જે રસ્તો છે એ વચ્ચેથી નીકળે છે. તેથી આ સરકાર બદલે તો સારું, અને જ્યાં ચૂંટણી આવે ત્યારે જ એ લોકો દેખાય, પછી તો દેખાતા જ નથી. આપણે તો ચહેરો જ નહીં યાદ આવતો પછી. તો પછી શું બદલાવ ઈચ્છી રહ્યા? હા, બદલાવ તો જોઈએ જ ને, 100% બદલાવ જોઈએ. હા, તો જ કામ થશે. કામ નથી કરતા તો કામ કરે એવા લોકોને હવે પસંદ કરશે. આપણે હરીશભાઈ મहिले ગણેશ સોસાયટીમાંથી બોલું છું. અમારી બાજુ પ્રેશરથી પાણી નથી આવતું ને ટેન્કર બહારથી લાવવું પડે છે. રોજ 20 રૂપિયાનું બોટલ અમારે પોસાતું નથી. હવે અમે મધ્યમ વર્ગના છે, અમે છૂટક મજૂરી કામ કરીને એ કરીએ. કેવી રીતે અમે ઘર ચલાવીએ કે પાણી લાવીએ કે શું કરીએ? અમને બહુ જ તકલીફ પડે છે. અને કચરાના ઢગલા પણ એટલા બધા હોય છે ને કે સાફ કરવા પણ નથી આવતા. વારંવાર રજૂઆત કરીએ છીએ તો પણ લાઇટો પણ ચાલુ કરવા આવતા નથી. જે ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવા માટે, ત્યાં માટીના ઢગલા એટલા કરી દીધા છે તે છોકરાઓ રોડ પર રમવા પડે છે ને બધી ગાડીઓ આવી જાય છે ત્યારે એક્સિડન્ટનો પણ ભય રહે છે ને રાત્રે ચોર પણ આવે છે ને લાઇટો બી નથી હોતી. બહુ અંધારું હોય છે અમારે. ને અમારા બાબો જ રાત્રે 1:30 વાગે આવે છે. કેટલી વાર રજૂઆત કરું છું તો કે આવશે, કે તમારાથી થાય તે કરી લો, એવા ઉડાવ જવાબ આપે છે. વડોદરાની જનતાનો સાહેબ શું કહે છે? હું સની રાણા છું. હું સ્વામિનારાયણ સોસાયટીમાં રહું છું. અમારો મેઇન મુખ્ય મુદ્દો છે કે અમારી 2007થી અમારી સોસાયટી બની છે અહીંયા. ત્યારથી અમારા ત્યાં કેવું છે કે લાઇટ અમારી જે છે પર્સનલ અમારી છે, ઇન્ડિવિજ્યુઅલી અમે પર્સનલી પે કરીએ છીએ. અમે ઘણી વખત કાઉન્સિલર્સ છે, કોર્પોરેટર્સ છે, શૈલેષભાઈને પર્સનલી પણ રજૂઆત કરી છે કે અમને આ કોર્પોરેશનમાં લઈ આપો, જેથી અમારે એક બર્ડન અમારી સોસાયટી પર ઓછું પડે. પણ એમને હજુ સુધી કંઈ કરીશું પણ કયું પ્રોપર નિદાન આપ્યું નથી એનું. છેલ્લા 10 વર્ષથી કાઉન્સિલરો રહી ચૂક્યા છે. વાત કરીએ તો ખાસ નામ એટલા માટે કહેવું પડશે, શૈલેષ મહેતા વોર્ડ નંબર 15ના કાઉન્સિલર છે. આટલી મોટી જવાબદારી છે, સાથે ડભોઈથી ચૂંટણી લડ્યા, ત્યાંથી પણ ધારાસભ્ય થઈ ગયા. અહીંયા સવાલ એ છે કે 10 વર્ષથી તમે કાઉન્સિલર છો, તમારા વિસ્તારની જનતા અવાજ ઉઠાવી રહી છે. કેમ? શું ખરેખર તમે કામ કર્યા છે કે નહીં? જે તે ભાઈશ્રીએ કહ્યું કે અનેક કામો થયા નથી, રોડ રસ્તા એવા ને એવા છે, અને કોર્પોરેશનની અંદર ચોપડા ઉપર તમામ કામ બતાવવામાં આવે છે, પેમેન્ટ પણ થઈ જાય છે. એટલે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લાગી રહ્યા છે. અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વોર્ડ 15ની અંદર સ્થાનિકો બદલાવ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.